મહત્વના સમાચાર પાટણના એમએલએ કિરીટ પટેલનો સરસ્વતી તાલુકા પોલીસ સામે મોરચો। સરસ્વતી પોલીસ સ્ટેશન બહાર સ્થાનિકો સાથે કિરીટ પટેલનો મોરચો। રખાવ ગામે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ સ્થાનિકો સાથે હલ્લાબોલ। સરસ્વતી તાલુકામાં દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો આરોપ। વારંવાર રજૂઆત બાદ પણ પોલીસ પગલાં ન લેતી હોવાનો કિરીટ પટેલનો આરોપ। સ્થાનિક દેશી દારૂ બનાવતા સામાન લઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પીઆઈ હપ્તા લઈ બુટલેગરોને છૂટો દોર આપતા હોવાનો પણ આરોપ છે। પીઆઈ બદલી નહીં થાય તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પૈસા જ લેવાના, ધંધો જ કરવાનો છે તમારે। બોલા પીએન બોલાવે દેશી દારૂ શું કાપી દીધી યાર? તમે ફોન કરી એટલે જો કહી દેવાનું કરો બેઠા છો તમે પૈસા આપતા જ લેવા બેઠા છો। મેં કઈ વાર પીએને કહ્યું તું, એસપી ને કહ્યું તો બંધ નહીં કરાવવાનું સાહેબ। પાંચ બધા બે ભાઈ પોલીસ અંદર આવી ગયો, અંદર આવો જા, પાટણ જિલ્લાના અંદર અનેક વખત ગામડાઓના અંદર ગામજનો લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવતી હોય છે, ત્યારે પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામના લોકો છે તે આજે ગામના અંદર જ્યાં દારૂ ગાળવા તેમજ દેશી દારૂ જે છૂટે આમ મળતો હતો ત્યાં તમામ લોકો ગ્રામજનો, આગેવાનો, સરપંચ, મહિલાઓ, યુવા ભેગા થઈને ત્યાં રેડ કરી હતી ને તમામ રેડના અંદર જે દારૂને જે ગાળવાની સામગ્રી છે તમામ ભરીને ગાડીના અંદર ભરીને સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈને હાલ સરસ્વતી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો છે। કહી શકાય કે જે રીતના પાટણ જિલ્લાના અંદર વારંવાર લોકો દ્વારા દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવે છે, પરંતુ પોલીસ દ્વારા જે ખાલી નામના કેસ કરવામાં આવતા હોય તેના કારણે જ આ લોકો હેરાનગતિ ભોગવતા છે। તેને લઈને આજે ગામના લોકો જે ધૂળેટીના પર્વ તહેવારના દિવસે ગામ લોકો તમામ ભેગા થયા હતા અને જે દારૂના અડ્ડા હતા ત્યાં પર રેડ કરી હતી ને તમામ દારૂના અડ્ડા પર તોડફોડ કરી હતી, સાથે જે તમામ સામગ્રી હતી તે સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ભરીને લઈને આવ્યા છે। હાલ તો તે પોલીસ સ્ટેશનના બહાર તમામ લોકો બેસ્યા છે। તેમની એક જ માંગણી છે કે જે પણ આવા બુટલેગરો હોય, જે પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો હોય તેમને કડક ને કડક સજા કરવામાં આવે અથવા તેમના પર કોઈ કાયદાકીય પ્રવૃત્તિ કરવામાં આવે તેવી હાલ તો માંગણી કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના ગુજરાતના અંદર દારૂબંધીની ખાલી વાતો થતી હોય છે તેવા દ્રશ્યો આપણે જોયા છે, પરંતુ હાલ તો સરસ્વતી તાલુકાના ગામના અંદર જે રીતના દારૂના અડ્ડા પર જનતા રેડ કરીને તમામ લોકો જે પોલીસ સ્ટેશન સરસ્વતી પોલીસ સ્ટેશને સમગ્ર માલ દારૂનો મુદ્દા માલ ભરીને આવ્યા છે અને પોલીસ સમક્ષ એક જ હાલ તો માંગણી કરે છે કે જે પણ બુટલેગરો હોય તેમને કડક ને કડક કાર્યવાહી થાય। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ જિલ્લાના અંદર વારંવાર દેશીના દારૂના અડ્ડા પર ગ્રામજનો છે તે રેડ કરતી હોય છે, તેવો જ કિસ્સો પાટણના સરસ્વતી તાલુકામાં બન્યો છે કે સરસ્વતી તાલુકાના અંદર જે રીતના દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી ને તે રેડ ગ્રામજનોએ કરી હતી ને ત્યારબાદ તમામ દારૂના જે પીપ છે તે તમામ પોલીસ સ્ટેશન ખાતે લઈને આવે છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર કે સરસ્વતી તાલુકાના ગ્રામજનો, સરપંચો, તમામ લોકો અહીંયા છે। આપ બતાવી રહ્યું દ્રશ્ય બતાવીશ કે આ જોઈ રહ્યા છો કે ગામ લોકો દ્વારા જે દેશી દારૂની જે વસ્તુ છે તે પોલીસ સ્ટેશન આગળ દોડવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે એક બાજુ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ આપણી સાથે ધારાસભ્યને પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરજો। કિરીટભાઈ, જે રીતના વાત કરવામાં આવે આજે ગ્રામજનો છે તે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી કઈ જગ્યા કરવામાં આવી? શું આજથી 2 મહિના પહેલાં રખાવ ગામના ગ્રામજનોએ તમામ ગામ લોકોએ સહયોગ કરી અને ડીએસપી અને મને અને કલેક્ટરને અરજી આપેલી હતી કે અમારા ગામમાં દારૂનું વેચાણ ધૂમ ચાલી રહ્યું છે। એના પછી 2 વાર હું ગામની મુલાકાતે ગયો ત્યારે ગામના સરપંચ અને તમામની રૂબરૂમાં મેં પીઆઈને ફોન કર્યો। પીઆઈ એવું કે દારૂ વેચાતું નથી, એકદમ ઉદ્ધત જવાબ આપેલા। એના પછી મેં એસપીશ્રીને પણ રજૂઆત કરેલી, પરંતુ આ દારૂ બંધ ના થતો ફરીથી મારા ઉપર ફોન આવેલા। 2 વાર મેં પીઆઈને જાણ કરેલી। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરીને આ જે લોકોના જીવન સાથે ચેડા થાય, જુઓ કેવી ગંદકી સાથે આ દેશી દારૂ બનાવવામાં આવે છે। ગામ લોકોએ જનતા રેડ કરી અને જાતે 50થી વધુ કેલબા અને 112ની અંદર જે દારૂ બનાવેલો હતો 112ની અંદર એની અંદર ભરેલો હતો। ગામ લોકો જોડે વિડીયો પણ છે, ખબર નથી। અમે જાણ કરી, પોલીસને કહ્યું કે 112 અહીં બોલાવો, હજુ પણ 112 ખબર નથી કે આ ગુમ થઈ જાય છે। એટલે સરસ્વતી પીઆઈના નિગરાણીમાં
ખુલ્લેઆમ સરસ્વતી તાલુકાની અંદર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવા ગંદકી અને તમે જુઓ કે ખરાબમાં ખરાબ લોકોના જીવ ગયા છે. ગામની અંદર 2 થી 3 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ આ સરસ્વતી પીઆઈ ચૌધરીના જાણે એના બાપની પેઢી હોય એ રીતે પોલીસ સ્ટેશન ચલાવે છે. તાત્કાલિક એની બદલી થવી જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને ગામ લોકો હજુ પણ દહેશતમાં છે કે પોલીસ ગામ લોકોના ઉપર ખોટું કરવાની તૈયારી કરી રહી છે. પીઆઈએ ગામ લોકોને ધમકી આપી છે અને જે લોકો દારૂ વેચે છે એમના દ્વારા પણ ગામ લોકો ઉપર પોલીસના ઇશારે એમના ઉપર હુમલો થવાનો એ સંભવ છે. જે પણ થશે એની જવાબદારી એ પોલીસની લે છે. સોમવારે જ્યારે વિધાનસભા મળશે ત્યારે હું 116ની નોટિસ આપી અને આ પ્રશ્ન વિધાનસભાની અંદર ઉઠાવવાનો છું. આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર ગ્રામજનો ભેગા થયા છે અને જે દેશી દારૂના અંદર જે વપરાતા જે પીપ છે તે તમામ પીપોને ગાડીમાં ભરીને સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા છે અને તમામે તમામ જે દેશી દારૂની બનાવટો છે તે પોલીસ સ્ટેશન ખાતે દોડવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતના ધારાસભ્ય સાથે તમામ ગ્રામજનો લોકો પણ ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે. બસ એક જ માંગણી છે કે સરસ્વતી તાલુકાના જે પીઆઈ છે તેમની બદલી થાય, નહીંતર આ જે પોલીસનું જે લોકોનું ટોળું છે તે અહીંથી ખસશે નહીં તેવી હાલ તો માંગણી કરી રહ્યા છે. એજાઝ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ.